સુરત શહેરના ઓલપાડના માસમા ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાંથી પોસ્ટ ડોડાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો। રાજ્ય સહિત સુરત જિલ્લામાં વધી રહેલ નશાના વેપલાને અટકાવવા પોલીસ દ્વારા ખાસ મુહિમ ઉપાડવામાં આવી છે, જેને લઈને સુરત જિલ્લાના એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ ખાનગીરાહે બાતમી મળી હતી કે ઓલપાડના માસમા ગામે આવેલ જીઆઈડીસીમાં એક રૂમમાં રહેતો માંગીલાલ બાબુરામ બિશ્નોઈ, જેને પોતાના ઘરે વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો સંગ્રહ કર્યો છે અને જીઆઈડીસીમાં છૂટક વેચાણ કરે છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને માંગીલાલને ઝડપી તેઓ પાસેથી 42 કિલોથી વધુનો પોસ્ટ ડોડાનો જથ્થો કબજે કર્યો હતો। ઝડપાયેલ માંગીલાલ રાજસ્થાન ખાતેથી લક્ષ્મણ જાખર નામના ઇસમ પાસેથી પોસ્ટ ડોડાનો જથ્થો લાવ્યો હતો અને અહીંયા વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું। પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર પ્રવીણ ભટ્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, કામરેજ, સુરત। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબના હોય તેમજ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબના હોય સુરત ગ્રામ્ય જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ડ્રગ્સની પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી કેસો કરવા સૂચના આપેલ હોય અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ વિરુદ્ધનું એક સૂત્ર આપી ડ્રગ્સની નાબૂદી થાય તે સારું પગલાં ભરવા સારું સૂચના આપેલ હોય તારીખ 10/8/2024 રોજ એલસીબી પોલીસને મળેલ બાતમી આધારે ઓલપાડ તાલુકાના માસમા ગામેથી વલકલ ઇન્ડસ્ટ્રીયલના સિલ્વર કોમ્પ્લેક્સના પાર્કિંગના રૂમમાં માંગીલાલ બાબુલાલ બિશ્નોઈ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો ધંધો કરે છે એવી બાતમી હકીકત આધારે ત્યાં પંચો સાથે અને એસઓજી એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા જગ્યા ઉપરથી માંગીલાલ બાબુલાલ બિશ્નોઈ 42 કિલોગ્રામ 685 ગ્રામ જેટલા જથ્થા સાથે પકડાઈ ગયેલ છે, જે જથ્થાની કિંમત 1,28,055 થાય છે। આ સિવાય આરોપી પાસેથી એક વજન કાંટો, ખાલી મીણિયાની કોથળીઓ ભરવા માટેની તેમજ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી 1,33,255 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આ આરોપી વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ કિમ પોલીસ ચલાવી રહેલ છે। આ ગુનામાં આ આરોપી લક્ષ્મણ જાખર રહે લોહવટ જોધપુરવાળા પાસેથી આ ગાંજો લાવી અને આ જગ્યાએ છેલ્લા 1 મહિનાથી વેપાર કરતો હતો।